રાજકોટના કોઠારિયા સોલવંટમાં ગત રાતે ભારે પવન અને વરસાદના કારણે વીજ પોલ પર એક મોટું ઝાડ ધરાશાયી. તેના કારણે કલાકો સુધી વીજળી ગુલ. એક તરફ જોઈએ તો પીજીવીસીએલની બેદરકારી કહી શકાય. પીજીવીસીએલના કર્મચારીઓ વારંવાર ચેકિંગમાં આવતા હોય છે, ત્યારે તેની આવી ઘટનાઓ ન બને તેની ખાસ ધ્યાન રાખવું જોઈએ. સદનસીબ કહેવાય કે કોઈ જાનહાનિ થઈ નથી. પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કોઈ ઉકેલ ન આવતા રાત્રે 12 વાગ્યે ફાયર બ્રિગેડની ટીમને જાણ કર્યા બાદ ફાયરના કર્મચારીઓ દ્વારા લોડિંગ ક્રેન પર ચઢીને ઝાડને કાપવામાં આવ્યું અને ત્યારબાદ રાતના 2 વાગે આમ જનતાને વીજળી મળી. અને જ્યારે વીજળી ગુલ થઈ ત્યારે જનતા રોડ પર આવીને રાડારાડ અને બૂમાબૂમ કરવા લાગી હતી. કારણ કે અત્યારે ગરમીનું તાપમાન તો આપણે બધા જાણીએ છીએ. 7 થી 8 કલાક સુધી વીજળી ન મળતા લોકો હેરાન પરેશાન થયા. તેમની સાથે નાના બાળકો પણ ખૂબ જ પરેશાન થયા. અને પીજીવીસીએલના અધિકારીઓને નમ્ર વિનંતી એ કે આવી બાબતોનું ખાસ ધ્યાન દોરે, જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભરત પરડવા સાથે રૂપ ભોજાણી, રાજકોટ.